મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું તમે સારા છો? તમારા ઘરના બાબતો, તમારા વ્યવસાયના જે બાબતો છે, તમારા નોકરી, વ્યક્તિગત બાબતો, તે બધી કેવી રીતે ચાલે છે? શું તમારું કાર્ય સફળ થવું જોઈએ? પ્રભુ તમને અહીં એક સલાહ આપે છે. નીતિ વચનો 16મો અધ્યાય તેની 20મી કલમની અંદર, જે પ્રભુના વચનને ધ્યાનમાં લે છે તેનું હિત થશે. તમે જે કશું પણ કરો છો, જો તમે તે સમજદારીપૂર્વક કરો છો તો તમને સારું જ મળશે. કેટલા કહે છે ને, બુદ્ધિ નથી કે તમે આવું કેમ કર્યું, તમે તે મૂર્ખામીથી કેમ કર્યું છે, તમારે સમજદારીપૂર્વક તે કરવું જોઈતું હતું ને, શું બુદ્ધિ નથી? આવી રીતે કહે છે ને. તેથી આપણે જે કશું પણ કરીએ, આપણે તે દુનિયાના લોકોની જેમ મૂર્ખામીથી ન કરવું જોઈએ. આપણે આપણા મનમાં જે આવે તે પણ ન કરવું જોઈએ. તે કરવાના પરિણામો શું આવશે? જો હું આ કરું તો શું મને કંઈ સારું મળશે? તે યોગ્ય રીતે કેવી રીતે કરવું? આ માટે શાણપણ અને બુદ્ધિ અને જે વિવેક છે તે પરમેશ્વર આપે છે. દાઉદ જ્યાં પણ ગયો ત્યાં સફળ થયો, કારણ કે તે સમજદારીથી ચાલતો હતો. તેણે બધું સમજદારીપૂર્વક કર્યું. આપણે બાઇબલમાં આ જોઈએ છીએ. તેથી જો તમે પણ સમજદારીપૂર્વક વિવેકથી ચાલશો તો તમે પણ સફળ થશો, કાર્ય સારા થશે. પ્રભુ તમને તે જ આપે છે. આપણે જે કરવાની જરૂર છે તે કરવા માટે પ્રભુ પાસે શાણપણ અને કૃપા માંગવી જોઈએ. જ્યારે તમે તે પ્રભુ પાસે માંગશો, પ્રભુ તમને કૃપા આપશે. મારી સેવા યાત્રામાં મને શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, ઘણા બધા પ્રશ્નો આવતા હતા. ઘણા પ્રશ્નોનો સામનો મેં કર્યો છે. હું કેવી રીતે કરું તે જાણ્યા વિના કરવાના કાર્યને જોઈને હું ગભરાઈ જતો હતો. પણ હું થોડો સમય શાંતિથી પ્રભુના ચરણોમાં જઈને બેસતો અને તે બધું કેવી રીતે કરવું અને શું કરવું જોઈએ તે માટે હું પ્રભુની સલાહ માંગતો હતો. હું પ્રાર્થના પૂર્ણ કરું ત્યાં સુધીમાં બધું સ્પષ્ટ થઈ જતું હતું અને પ્રભુ મને માર્ગદર્શન કરતા. જ્યારે આપણે પ્રભુની હાજરીમાં પ્રાર્થના કરીશું ત્યારે પરમેશ્વરનો આત્મા આપણા હૃદય સાથે સુંદર રીતે વાત કરીને માર્ગદર્શન આપશે. બધું સફળતાપૂર્વક ઉકેલાઈ જશે. તેથી કંઈ પણ કાર્ય કરવા માટે તમે ઉતાવળ કરશો નહીં. તેથી પ્રભુના ચરણોમાં બેસવા માટે અને સમજદારીપૂર્વક તેમની જે સલાહ છે તે મેળવવા માટે તમે થોડો સમય કાઢો. જો તમે કંઈક સમજદારીપૂર્વક કરશો તો તે કાર્ય સફળ થશે અને તે કાર્યમાં સમૃદ્ધિ મળશે, આમ પ્રભુ કહે છે. આજે અને દરરોજ તમારે શું કરવું જોઈએ તે પ્રભુને પૂછો. તેમની સલાહને તમે સ્વીકાર કરો. તેમના ચરણોમાં શાંતિથી બેસી જાઓ, પછી તમારું કાર્ય કરો. અને જે સલાહપૂર્વક તમે કાર્ય કરશો તો તેમાં સફળતા મળશે. હે પ્રભુ, તમે એવા પ્રભુ છો જે અમને શાણપણ આપશો, જે સમજ આપશો. અમે આ પુત્ર માટે અને આ પુત્રી માટે જે બાબતમાં કોઈ પણ સંઘર્ષ કરે છે તેમાં તમારું માર્ગદર્શન આપો, તમારું શાણપણ આપો, તેમને તે કાર્યમાં સફળતા આપો. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.